ગુજરાત સરકાર દ્વારા આ ટાંકી 32 થી 35 લાખના એસ્ટિમેટમાં બનાવી આપવામાં આવેલી છે। આ ટાંકી 2 લાખ લીટર પાણીની છે। આ ટાંકી છેલ્લા 1 વર્ષથી લગભગ બની ગયેલી છે, પણ ટેકનિકલ ખામીના લીધે આ ટાંકી બંધ પડી છે। અમારી જૂની ટાંકી જર્જરિત છે અને જે તૂટી જવાના આરે આવેલી છે અને તો એ બંધ જ કરવાની છે, તો પણ ટેકનિકલ ખામીના લીધે વાસ્મોના અધિકારી તોફિકભાઈ, આઈપી પટેલ સાહેબ તેમજ ભાવેશભાઈ એના કોન્ટ્રાક્ટર કોઈ પણ ફોન ઉપાડતા નથી, અવ્યવસ્થિત જવાબ આપે છે, કોઈ ધ્યાન આપતા નથી। છેલ્લા 6 મહિનાથી અમે વારંવાર રજૂઆત કરવા છતાં એ કોઈ અહીં આવતા પણ નથી અને અમને આવવાનું કહી અને 2-2 કલાકની આખો દિવસ બેસાડી રાખે છે। મારી જોડે એવું 3 વાર બનેલું છે અને મારી જોડે સાહેબને પણ તમે વાત કરશો તો એ પણ કહેશે કે આ મેં આવવાનું કહ્યું હતું। જે દિવસે ભલાડા ખાતમુહૂર્ત કર્યું એ જ દિવસે એવા અહીં આવવાના હતા, પણ સવારમાં ખાતમુહૂર્ત કરીને આવવાના હતા પણ આવ્યા નહીં। આ 1 વર્ષથી ટાંકી બનેલી છે, જેની અંદર ટેકનિકલ ભૂલ એવી છે એ લોકોની કે જે ઉત્તરતી પાઇપ હોય પાણીની ગામમાં સપ્લાય કરવાની, એ અમારા ગામમાં એમને 4ની નાખવાની, એમને એવા એવું કહેતા હતા કે અમારે 4ની પાણીની લાઈન નાખવાની છે, પણ પછી માથાકૂટ કરી અને અમારા પાણી સમિતિની બહેનોને દમ મારી અને એવું કહેવામાં આવ્યું કે તમે 4ની બદલે ચલો અમે 6ની નાખી આપીએ, માથાકૂટ ના કરશો, એટલે એ લોકોએ 6ની પાઇપ નાખી। પણ એકચ્યુઅલમાં અમારા ગામમાં જે જૂનું વાસ્મોનું કામ થયેલું છે એની અંદર ગામમાં મેઇન ટાંકીએથી સપ્લાય થતી લાઈન 8ની છે, તો એ 8ની લાઈન પ્રમાણે પાણીની લાઈનો ઉતારી હોત તો ગામમાં આ સમસ્યા ના રહી હોત। અત્યારે ગામમાં કોઈ પણ વિસ્તારમાં, મારા પોતાના ઘરમાં પણ પીવાનું પાણી આ ટાંકી ચાલુ કરે તો આવે એવું સિચ્યુએશન નથી। આ પહેલાં એમને પણ એવું કહેવામાં આવ્યું હતું કે આ 1 ને 2 માળ છે, એના કરતાં 3જો માળ એક વધારો, જેવી રીતે આની તમે હમણાં ઝૂમ કરીને જોશો તો કેટલી હાઈટ છે અને સામે બીજી ટાંકી છે, એને જોશો તોય ખબર પડશે કે કેટલી ઊંચી છે। અમે વારંવાર રજૂઆત બનતી હતી ત્યારે કરી, તોય અમને કોઈ ધ્યાન ઉપર લીધેલ નથી। લગભગ 1 વર્ષથી આ ટાંકી બની ગઈ છે અને એમાં ટેકનિકલ ઇસ્યુના લીધે પાણીનો પ્રોબ્લેમ થાય છે અને અમે તો કોઈ એવા એન્જિનિયર છે નહીં કે અમને ખબર પડે, તો એમાં જે એન્જિનિયર અને જે હોય એમના ધ્યાને લઈને પછી એમનું કામ કરવું જોઈએ, જે લોકોએ કર્યું નથી। એના લીધે સમગ્ર ગામને પાણીની તકલીફ ભોગવવી। તમને ફરિયાદો આવતી હશે ને પાણીની ફરિયાદો દરરોજ આવે છે કે પાણીનો પ્રેશર નથી આવતું, ઘણા બધા વિસ્તારમાં તો પાણી જ નથી પહોંચતું, પ્રેશર ઓછું છે એના લીધે। તમે રજૂઆત કરી અધિકારીને, શું જવાબ મળ્યો? અમે અધિકારીને રજૂઆત કરી પણ એ કોઈ ચોક્કસ જવાબ આપતા નથી અને આમ તેમ કોઈ બી બહાના બતાવીને આવે છે કે નથી આવતા। તમે સરકારને શું કહેવા માંગો છો? અમે એટલું જ કહેવા માંગીએ છીએ જે હોય એ પાણીનો પ્રોબ્લેમ અમારો સોલ્વ કરી આપો।